આ લેક્ચરમાં હું ટેબ્યુલર લઈશ. આવનારા બીજા કે ત્રીજા ટૂંકમાં 2 કે 3 લેક્ચર ટોટલ થશે, એમાં આપણે બીજી ડીઆઈઓનો પણ ચર્ચા કરશું. તો અત્યારે આ પહેલી ડીઆઈ છે, તમે જુઓ પ્રમાણમાં થોડોક સહેલો ક્વેશ્ચન મેં તમને પહેલા આપ્યો છે અને બહુ અઘરું લાગશે જ નહીં, તમને મજા આવશે. બરાબર છે. શેમાં પૂછાયેલી છે એ પણ તમે જોઈ શકો છો. અહીંયા હું લખીને આવ્યો છું, સીસી ગ્રુપ બી મેન્સ 8/6/2025 આ ડીઆઈ પૂછાયેલી છે, એટલે હમણાં જ પૂછાયેલી છે. શું છે પહેલા તો અંગ્રેજી અને હિન્દી ભાષાના પાઠ્યપુસ્તકોનું વેચાણ છે 2020, 21, 22 અને 23માં. આ તમને વાંચતા આવડે. હું તમને એમ પ્રશ્ન પૂછું કે 2023માં હિન્દીના કેટલા ચોપડા વેચાણ, તો તમે સીધા કહેશો સાહેબ 650. વાંચતા તમને ફાવે છે, બરાબર ને? ઊભું આડું એ રીતે જ્યાં સેટ થાય એ તમારો જવાબ આવે. હવે એને શું પ્રશ્ન પૂછ્યા છે, કયા વર્ષે બંને પુસ્તકો વચ્ચેના વેચાણનો તફાવત સૌથી ઓછો હતો? આપણે જોડે જોડે સમજણનું પણ એનાલિસિસ કરતા જઈશું. કયા વર્ષે બંને પુસ્તકો વચ્ચેના વેચાણનો તફાવત સૌથી ઓછો હતો? એટલે વર્ષનો તફાવત પૂછ્યો છે, બરાબર છે? કયા વર્ષે? એટલે આ તફાવત અને આ તફાવત લેવાનો થાય. તફાવત એટલે તમને ખબર છે કે મોટામાંથી નાનું બાદ થાય. મેં તમને કીધું હતું ને, સરવાળા, બાદબાકી, રેશિયો, સરેરાશ અને ટકા, આ 5 જ વસ્તુના પ્રશ્નો હશે. તમે જોજો. તો સિમ્પલ તમે કહી શકો કે અહીંયા તફાવત કેટલો થાય બાળકો? 150. અહીંયા તફાવત બાળકો કેટલો થાય? 125. અહીંયા તફાવત કેટલો થશે? અહીંયા તફાવત કેટલો થશે? 140. અને અહીંયા તફાવત કેટલો થશે? 30. આટલી તો બાદબાકી તમને આવડે, મોટામાંથી નાનું બાદ કરવાનું થાય. તો કયા વર્ષે વેચાણનો તફાવત સૌથી ઓછો હતો? તો તમે જુઓ કે આ આંકડો સૌથી ઓછો છે, તો જવાબ શું આવશે? 2023. આ મેં નાટક કર્યું. શું કર્યું? નાટક કર્યું. કેમ કે હું નાટક ન કરું ને તો તમને મજા નથી આવતી. નકર તમે એમ કહો છો કે તું અઘરું ભણાવસ. હું તમને એમ કહું છું કે આમનામ તમે અછડતી નજર નાખો, અછડતી નજર, તો તમને સીધું ન દેખાય છે કે આ બે નજીકના છે. દેખાય કે નહીં? જુઓ, આ 400 ને 600, 400 ને 500, 350 ને 500, આ 600 ને 600, તો નજીકના છે. નજીકના હોય એની વચ્ચે તફાવત ઓછો હોય. તો મારી સલાહ છે, આ તો પ્રશ્ન સહેલો હતો, તમે આખો ગણો તો વાંધો નહીં, બાકી જોઈને ખબર પડી જાય. આને જ માહિતીનું સાચું એનાલિસિસ કર્યું કહેવાય, કે જોઈને સીધું તમે કહી શકો. બરાબર છે? તો સીધું દેખાય છે કે તફાવત અહીંયા ઓછો છે, એટલે 2023. તમારામાંથી ઘણા બધા આ જવાબ પણ આપ્યો છે. બરાબર છે? તો અહીંયા આન્સર શું આવશે બાળકો? 2023. તમને ક્યાંય અઘરું લાગે તો કહેજો.